નો થવાની થઈ ગઈ છે મિત્રો. ગયેલું છે આવી આપણી હા ચડી ગયો છે મને. અને આમ જો બહારથી તમને બતાવું. ગુડ મોર્નિંગ, કેમ છો કલેજો? સ્વાગત છે ફરી વખત મારા ન્યુ ધમાકેદાર વ્લોગમાં. આજની મસ્ત મજાની સવાર પડી છે અમારી વાડીએ. જરીક કમ તો કામ હતું એટલે કે કાંક વાડ બાર હરખી કરવાની છે, એટલે હું ને મારા બાપા આવ્યા છે વાડીએ. તો વાડીની મજા તમને તો ખબર જ હશે, કાંઈ ઘટે જ નહીં. વાતાવરણ ક્લીન છે પણ માખી પણ છે, માખી સોટે છે. ઓલી બાજુ ખૂણો રહ્યો ત્યાં લગભગ કાંક કરવાનું હોય છે. બસ આ નાની એમથી કટકી છે આ વાડી અમારી. આ મેન દેખાય ને આ વોકલાની ઓલી બાજુ છે એ મોટું પડું છે. એ પણ હું તમને બતાવે પણ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો. અને માઇકી વાગ નથી લેવા દેતી, નો થવાની થઈ ગઈ છે મિત્રો. આ કેન્સર આયા મેલ્યું તમે તો પાણી ઢોળાઈ ગયું, ઊંધું વળી ગયું, ઢાંકણું હશે પોચું હાવ. જો મારા બાપાજી આમ પાછા હાલ છે. ગયેલું છે આવી આપણી તમે સાંભળી લે, બીજું શું કરવું. પાણી તો મિત્રો અડધો ઢોળાઈ ગયું છે, શું કરવું. હવે અડધો લઈને જાઉં છું. આ મારું મોટું ખેતર આગળ બતાવતો હતો નહીં. જો મોટું એટલે નથી ને, નાનકું બટકા છે નાના નાના. તો ચાલો કન્ટિન્યુ. અને ઓલી બધું થોડો અવાજ આવતો હોય છે. આ બધું બોવડે કાપવાની છે ને એવું કાંક બધું છે. પેલા પાટલામાં પણ બોવડે આવી ગઈ છે. આ બધા પાળામાંથી બોવડે કાપીને અને ઢગલો કર્યો. અને હવે છે ને અને મૂકવાની ગિહાળી, પણ અત્યારે નહીં, એ થોડું ઘણું મુકાઈ જાય. અમુક લીલું છે ને પછી કોવડે ગડક મેં કે પણ આપણથી કાંઈ હાલી નહીં, ગડક હાલી. હા ચડી ગયા એટલે પાણી હોટે લઈ લીધું. ભેગું કરો તમે બધું. તો ગાઈસ હા થળિયું કોઈ ન કાપું છું. હા ચડી ગયો છે મને. અને આમ જો બહારથી તમને બતાવું, વરસાદ જેવું વાદળો આવી ગયું છે. વરસાદ ન આવે તો સારું. ચાલો વરસાદની વાટ જોઉં છું હું. અને આ ફરતે વાડ તમે જોવો છો કે કરી છે જરી જરી. ઓલી બાજુ બહુ મોટી છે એ બાકી છે મેન. મુદ્રા સાટા ચાલુ થયા છે. ઓલી બાજુ જઈ શકો છો તમે. જો અહીંયા છે તો પાણી જાય છે. તો પાણી છે આમાં થોડુંક હજી. गाइस ये हमारी खेतर की सबसे मोटी बोवड़ी. અને પણ અંતે વિધિ કરી રહ્યો છું કયું મિત્રો. કાળા ડમક જેવા હાલ થઈ ગયા છે, કેમ કે ભલા પણ જો તમને દેખાતું હશે કાળા કલરનું. ત્યાં છે ને થળિયું નાખ્યું ને તો એ અડી ગયું, એના કારણે એવું થઈ ગયું. અને આ અમારા મોટ બપોરની વાડી જો કામ બધા લોકો કરે છે, તમને દેખાતું હશે. બેસારામ છે નીંદે છે અને વળવું છે મૂકે. અમે નથી વળ્યું. 10 વાગે ગયા છે ઓલરેડી અને કામકાજ હજી ચાલુ છે. આ વોકળો છે ને આખું દેખાતું નહોતું. વોકળો છે બે બાજુ અમારે વોકળા છે, બે છે એમ છે. પ્રીમિયમ વાળી ભાઈ. અમારા બાપા જોલ આપણે ખાણે ધાવણીને જાય છે, કેમ કે કાપ્યું મેં આ બાજુ અંબી દીધું. બાયપાસ કરીને કાંઈ થાય આમ લઈ જાય. થોડું કાળા ક્યાં છે ત્યાં કાળા. તો ગાઈઝ બધું ભેગું કરીને દિહાળે મેં મેળ દીધી છે. 1 નંબર દિહાળે મેળ દીધી. ભલે ઉપડતો આખું ઓકળું ઉપડી છે. બહુ જાજુ એમાં કુસ્સો ને એવું બહુ જાજુ. ઓકળું આખું બ્લોક થઈ ગયું હોય ને એની જેવું હતું. ચાલો પાણી તો પાણી પીવું છે. પાણી અડધું ઢોળી નાખ્યું તો આવતા વેત કે બાદ જાતે હાય છે લો આવે છે. બોલો હળગે છે ને બાજુમાં લીલી બોવડી છે, તો લીલી બોવડીને ઉપાડી ચાર બપોડા ખાલી લીલું સૂકું બધું સક્કળ બક્કળ ભૂવું થઈ ગયું છે. અહીંયા બધું ઉપડી ગયો. લાસરા કાઢ નાખ્યો. સાફ કરી દીધું ઘડીકમાં બધું. પણ હવે છે ને એક બોવડી મિત્રો રહી છે, એ જોરે ઓલા પણ તમને દેખાતી છે. એવડી લીલી બોવડી એક કાપવાની છે, પછી ગો ટુ હોમ. ઓકે લેટ્સ ગો. આજનું વર્કઆઉટ અમારું થાય છે પૂરું. અને ઝીણા સાટા પાસા થયા છે, કેમ કે ઉપર એવું છે કાળું ડિબાંગ જેવું વાદળું. પવન પણ ફૂલ છે, મજા આવે છે આમ. પણ હવે ઘરે હાલીને જવાનું થાય, ભીં પડવાની. ગામ કેટલું આગું જો બહુ આગું, બહુ એટલે અતિશય આગું. વાડીએથી મિત્રો અમે આવી ગયા હતા ઘરે, અને બેટરી ડાઉન થઈ ગઈ હતી એટલે સુઈ ગયો હતો. અને ઉઠીને જોઈએ તો ક્યાં આ શું ચારક છે ને વરસાદ એવું થઈ ગયું છે. બસ પડી જાય તો સારું. મજો જરૂર જ છે. અને આ જો અમે વેકરો શ્રીકાની અંદર નાખવાનો છે રસોડાની અંદર. અને
એવું બધું છે. આવી જાય ને વરસાદ તો સારું હોય. તો ગાય ધાબા પર અત્યારે હું આવી ગયો અને નાસ્તામાં ખાધી લીલી પેપી અને હવે છે બિસ્કિટ બિસ્કુટ કહેવા અમારી ભાષા. જો પવન આમથી આવે છે જોરદાર અને બેવાનું બનાવ્યું તમને ખબર છે. લાજવાબ બિસ્કિટ ખાવાની બહુ મજા આવી છે. ખાઈ લઉં હું. બપોરે 12 વાગે ખાઈને હોઈ ગયા હતા એકલો અને અત્યારે વાગ્યા છે 3:57 4 જેવું વાગી ગયું છે અને ઢોકળો આવતો જાય છે. વાટ જોઈને બેઠો છું. અત્યારે મારી મિની બ્લોગનું એડિટિંગ કરી નાખ્યું છે ઓલરેડી. હું આ એડિટિંગ કરવા આવું કેમ કે ઘરે થાય ને અવાજ બધો થતો હોય ને એટલે કમ્પ્લીટ કરી નાખ. અડધી કલાકે નથી થઈ અને પાછો સુરદાદા આવું કરે છે પણ વરસાદ ના પડે છે કે નથી આવું. તો ગ્રાઉન્ડ માં મિત્રો મારી બેટિંગ એવી છે. હવે આરુષભાઈ તમને બતાવી છે મારી બેટિંગ. તો જી હા આપણે બતાવવાના છે. હા ઓ યોતર ઓ વાગી ગયો. જી હા લગી ગયા. અમારા ગામમાં અત્યારે ડમ્પરિયા નીકળી રહ્યા છે. આ કૂતરો છે અને આ મિતાભાઈ છે. તો એ બોલિંગ કરવાના છે. ઓકે ક્રિકેટ ટાઈમમાં બહુ મજા આવી. ત્યાં નીકળવી ઘર સાઈડ અને વરસાદ કાંઈ આવ્યો જ નહીં. બોલો વાદળા વિખાઈ ગયા. વરસાદનું વેતાણ તો આ બાજુ મીટી ગયું એટલે કે મટી ગયું પણ આ બાજુ પાછું જામ્યું છે. આમ જો આગળ વાત મળી કોંડલા બાજુ બાબાટે બોલાવતો હોય છે. કાંઈ વાતો ડોન્ટ વરી. તો બસ મિત્રો આજનો બ્લોગ આપણે પૂરો કરવી. બ્લોગ કેવો લાગ્યો વરસાદ હશે કાલે હું તમને જણાવી. બ્લોગ કેવો લાગ્યો જરૂર જણાવી દેજો કોમેન્ટમાં અને સબસ્ક્રાઈબ ન કરો તો પ્લીઝ યાર પ્લીઝ કરી નાખજો સબસ્ક્રાઈબ. મળે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય બધાને.